સીતારામ, જય લીરબાઈમાં. આજનો વિડીયો છે અમારા ઘરનો છે. જે અમારા ઘરમાં જોકે એ ફેમિલી મેમ્બર જ કહી શકો, બે ચક્કલીઓ રહે છે. અમે રહેવા આવ્યા ત્યારથી ના કે 12 વર્ષથી તો એ અમારા સાથે જ રહે છે ઘરમાં. કોઈ પણ દરવાજો બારી ખોલો તો પોતાની રીતે એ બહાર જાય આવે, પણ સાંજે દરવાજો કે કોઈ પણ ગમે તે બારી ખુલ્લી હોય તો એ આવી જાય એના ટાઈમે. અમે એને બાંધીને કે પૂરીને નથી રાખ્યા, એ એની મરજીથી જ ત્યાં રહે છે. ડીશમાં વાટકામાં ક્યાંય પણ તમે એને રોટલી થોડીક આપી દો એટલે એ એમાંથી થોડું લઈને એ જમી લે. પાછા એ લોકો રહે ક્યાં કે ઉપર પીઓપીમાં હોલમાં ઉપર પીઓપી છે, ત્યાં થોડીક જગ્યા છે, એ લોકો ત્યાં એનો માછડો બનાવે. પછી આવા નાના બચ્ચા એના નીચે પડી જાય તો આવા 3-4 બચ્ચાને મેં ખવડાવીને મોટા કર્યા છે. જોકે એ ખવડાવવામાં મને ખ્યાલ નહોતો કે એને શું ખવડાવવું, પણ મેં ગૂગલમાં જોયું તો એને ભીનો લોટ, પાણીવાળો લોટ કરી અને ખવડાવતા હતા. તો પછી એવી રીતના હું પણ એને પાણીવાળો લોટ કરીને ખવડાવું તો એ 15-20 દિવસ કે મહિના દિવસનું આપણે ધ્યાન રાખવું પડે તો મોટા થઈને ઉડતા શીખી જાય. એ બહુ સમજે છે. હું આમ મારા હાથની નીચે આવે ને તો જાણે એને કેમ આમ કંઈક અલગ ફીલ થતું હોય એ રીતે એ અંદર આવી જાય છે. હાથમાં આપણે રાખીને બીજો હાથ ઉપર રાખી દઈએ તો સૂઈ જાય આરામથી ને આદત થઈ જાય છે. પશુ પંખી બહુ જલ્દી આપણો ભરોસો કરી લેતા હોય. આ ક્યુટ ટોમી છે જે અમારી સાથે 10 વર્ષ રહ્યો. હમણાં 19 ફેબ્રુઆરીના એ ઓફ થઈ ગયો, એની ડેથ થઈ ગઈ. ટૂંકમાં 10 વર્ષ પૂરા થઈ ગયા તો પગની એજ હોય 10 વર્ષ એમ કહે છે. આ ખાસ કરીને આ જાતની 10 વર્ષની એજ હોય છે. બહુ સરસ ક્યુટ હતો. બહુ મિસ કરીએ અમે ટોમીને. ઘણી બધી યાદો છે ટોમી સાથે મારી. 10 વર્ષ અમારી સાથે રહ્યો. એઝ એક એનિમલની જેમ નહોતો રાખ્યો, નાના બાળકની જેમ જ. ઘરમાં બધાય એને બહુ પ્રેમ કરતા હતા, બધાય બહુ ધ્યાન રાખતા હતા, મમ્મી પપ્પા બધાય. એની આદત એવી કે આપણે જમીને 9-9:30 ફ્રી થઈએ અને ટીવી કે જોઈએ તો બસ ત્યાં બાજુમાં જઈ અને સૂવું. જેવા આપણે સોફામાંથી ઊભા થઈએ તો પોતે પણ ઊભો થઈ જાય. ભજીયાનો શોખીન છે. ભજીયા બહુ ભાવતા એને. અઠવાડિયામાં એક વખત ભજીયા કરીને એને ખવડાવતી. બધાય કહે કે તેલવાળું ન ખવડાવાય, ડોગને નુકસાન કરે, પણ આ એવો શોખ એને હતો ભજીયાનો. 3-4 ભજીયા એને આપતી હું અઠવાડિયે એક વખત. એને કંઈ પ્રોબ્લેમ ન થતો એટલાથી. મિસ યુ ટોમી. વિડીયો જોવું તો મને શું બોલવું એ ભૂલી જાઉં છું. ને હમણાં આપણે વાત કરી કે ચકલિયું ઉપર પીઓપીમાં રહે છે, એની જેમ એ અહીંયા પંખામાં બેસે. અમારા ઘરમાં ઓલા છતમાં ઉપર પંખા છે, ત્યાં એકેય પંખામાં એ ભટકાતી નથી. બાકી આ હોલમાં આવી રીતે આડા પંખા છે તો એ બધાય પંખા ઉપર બેસે. બધી જગ્યાએ એને ખ્યાલ છે ક્યાંથી જવું, ક્યાંથી ઘરમાં આવવું. થોડુંક ખરાબ કરે ઘરમાં, પણ વાંધો નહીં, મને ગમે છે. હું સાફ સફાઈ કરી નાખું. 2-3 દિવસે બધું ક્લીન કરી નાખું. પણ એ જ્યારે બોલતા હોય ને સવારમાં એનો એ અવાજ હોય એટલો મીઠો લાગે, એટલું નેચરલ વાતાવરણ લાગે ઘરમાં કે સવારમાં આપણે 7 વાગે ઉઠીને નીચે આવો ને તો જાણે એટલું કલબલાટ એનો ચાલુ હોય ને કે હું જેવો જ દરવાજો કે બારી ખોલું એને બહાર જવું હોય. એટલે સાંજે રોટલી કરી લીધા પછી તો આપણી આજુબાજુમાં જ આટા મારતી હોય. મારે ગમે ત્યાં એને એક રોટલી થોડીક એક મૂકવાની, કે અથવા તો તમે જે રોટલી કે કંઈ કરી હોય, રસોઈ કરી હોય તો એને લોટ ખાવો હોય, રોટલી ખાય. અને બાજુમાં જ પાણીનો નળ છે તો થોડું પાણી એટલે આજુબાજુમાં ક્યાંક તમે પડ્યું હોય તો એમાંથી પાણી પી લે. એને બહાર જવાની જરૂરત જ નથી પડતી. એનો સાંજનું જમણવાર પૂરું કરી લે ને પછી હું બધું ક્લીન કરું.
જનરલી બધા એમ કહેતા હોય કે આ ચકલાને અંદર આવી જાય, અહીંયા ખરાબ કરી નાખે, ઓલું ખરાબ કરે. હા કરે, પણ મને તો ગમે છે. એ લોકો આપણી સાથે રહેતા, આપણી સાથે એ નથી રહેતા. અમને એવું લાગે ઘણી વખત કે અમે એની સાથે રહીએ છીએ. અમે જ્યારથી આવ્યા આ ઘરે રહેવા ને 12 વર્ષ થઈ ગયા, તો 12 વર્ષથી અમારી સાથે જ રહીએ છે. ને ટોમી અમારી સાથે 10 વર્ષથી હતો. એવો આદત હતી ટોમીને, સાવ બાજુમાં આવીને આપણા પગ ઉપર બેસે, પછી એમ જાણે બોલતો નહીં, પણ એની બોલ્યા વગરની ભાષા આપણે સમજી શકતા. મિસ યુ ટોમી. ઘરમાં બધા એને ખૂબ પ્રેમ કરતા, બહુ પેમ્પર કરતા. એને કોઈ ખીજાતું નહીં જરાય. કોઈ ગમે તોફાન કરે કે કંઈ તોડફોડ કરે, કોઈ ખીજાતું નહીં ટોમીને ઘરમાં. 10 વર્ષમાં ખૂબ સારી સારી યાદો સાથે ટોમીએ 10 વર્ષ પૂર્ણ કર્યા છે. મારા માટે કહું તો ડોગ નથી, મારા માટે મારો સેકન્ડ ચાઇલ્ડ જ હતો. તૈયાર થઈને તમે ક્યાંય જતા હોય એટલે દરવાજાની પહેલાં ટોમી તમને મળે, એ બધું ચેક કરી લે. આમ તમે એને એક વખત મળી લ્યો પછી તમને બહાર જવા દે. ક્યાંય પણ જતા હોય તો પહેલાં એને ટ્રીટ આપો, એને એક વખત એની મુલાકાત કરો, પછી તમને બહાર જવા દે. સોફામાં સાંજે 9, 9:30 આસપાસ હું ફ્રી થઈ અને સોફામાં બાજુમાં બેઠી હોય ને એટલી વાર આમ સૂઈ જાય આરામથી. જેવી હું સોફામાંથી ઊભી થાઉં તો એ પણ ઊભો થઈ જાય, બાકી આરામથી સૂતો જ.